વગ ધરાવે છે એવું વિચારીને વેચાણ કરતું હોય તો એવો કોઈ પણ પ્રકારની ચિંતા જે છે એ દિમાગમાં રાખવાની જરૂર નથી કે અમે આમની ફરિયાદ કરીશું તો અમારા ઉપર કંઈક થઈ જશે. એના માટે જ અમે બેઠા છીએ. આપ ચોક્કસથી ખુલ્લા મને, મારા પોલીસના પીઆઈશ્રીઓ પણ અહીંયા ઉપલબ્ધ છે, એમની હાજરીમાં કહું છું, ચોક્કસથી ખુલ્લાપણે જે પણ વ્યક્તિ એવી દાદાગીરી કરતું હોય એના વિરુદ્ધમાં આપ ફરિયાદ કરો. આપને એકદમ ઇમરજન્સીમાં જરૂર છે તો હવે પોલીસનો નંબર 100માંથી બદલાઈને કયો થઈ ગયો છે? 112. બરાબર છે. તો 112 નંબર ઉપર હવે આપને એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસ એ તમામ સેવાઓ જે છે એ નંબર પર ઉપલબ્ધ છે. એટલે જ્યારે પણ ઇમરજન્સીમાં પોલીસ સેવાની જરૂર પડે ત્યારે ચોક્કસથી આપ 112 નંબર જે છે એ ડાયલ કરી શકો છો. આ એક પહેલો વિષય હતો દારૂનો, કે જેની અંદર જિલ્લા પોલીસ તરીકે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તમે લોકોએ પણ નોટ કર્યું હશે કે ઘણી બધી જગ્યાએ જે છે એની અસર દેખાય છે, પણ હજુ આપણે કંઈ એવું નહીં કહી શકીએ કે 100% બધું જ ક્લિયર છે. એના માટે જરૂર છે તમારા સહકારની, અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એ કાર્ય કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મુદ્દા નંબર 2, હમણાં થોડા ગામડાઓની વિઝિટ કરવાનું થયું મને. વિદ્યાર્થીઓને હું મળ્યો, ખાસ કરીને આંગણવાડીના વિદ્યાર્થીઓને, અને પછી એના ફોટોઝ ને વિડીયોઝ જે છે એ સોશિયલ મીડિયા ઉપર અપલોડ થયા અને મારી પાસે પણ ફરતા ફરતા આવ્યા. એની નીચે વિસ્તારના જ લોકો એવી કમેન્ટ કરેલી કે મા બાપ પડીકી ખાતા બંધ થાય તો છોકરાઓને પોષણમાં ધ્યાન આપે. આવું વિસ્તારના લોકોએ જ નીચે લખ્યું છે ઓનલાઈન. એટલે આની અંદર પણ આપણે જ્યારે આગેવાનો અહીંયા ઉપલબ્ધ છે, બધા હાજર છે, ત્યારે આ પણ એક વિષય જે છે એ આપણે ઉપાડવાની જરૂર છે. હવે તમે બધા કહેશો કે સાહેબ અમે તો 2 ટાઈમનું ભેગું કરવામાં પડીએ કે આ બધું કરવાની અંદર લાગ્યા. પણ આજે હું ગામ લોકો સાથે નહીં પણ ગામના આગેવાનો સાથે ચર્ચા કરી રહ્યો છું, ને આગેવાનો તરીકે આપણી ફરજ છે કે આપણે આ બધા જ મુદ્દા જે સમાજને સ્પર્શે છે એના ઉપર કામ કરીએ. ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દો, જે મને જિલ્લાની અંદર માંડ 2 મહિના જ થયા છે, રાઈટ? પરિસ્થિતિ, વિસ્તાર, લોકોની સંસ્કૃતિ, લોકોની પરંપરાઓથી વાકેફ થઈ રહ્યો છું. પણ જે સૌથી સળગતો વિષય મને ખાસ કરીને સંતરામપુર કડાણા વિસ્તારનો લાગ્યો છે એ છે પોક્સોનો કાયદો અને એની સાથેની આપણી સાંસ્કૃતિક જે કહેવાય વિટંબણાઓ અથવા પારંપરિક વિટંબણાઓ, કે ભાઈ આપણે એવું માનીએ કે છોકરીની ઉંમર દેખાય અને છોકરીની ઉંમર થાય એટલે પરણાઈ દેવી જોઈએ. પણ આપણે એ પણ સાથે જોવું પડશે કે હવે આપણે એક ભારતના બંધારણ અને બંધારણથી સ્થાપિત કાયદાઓ સાથે જીવવાનું છે, અને કાયદાની અંદર એવી સ્પષ્ટ જોગવાઈ છે કે 18 વર્ષથી નીચેનો કોઈ પણ વ્યક્તિ, એ દીકરો હોય કે દીકરી હોય, એ પોતે પોતાની રીતે નિર્ણય લેવા માટે સક્ષમ નથી. અને એટલા માટે જ કાનૂને એની જે વય મર્યાદા જે છે એ 18 વર્ષ નક્કી કરી છે લગ્ન માટેની દીકરીની. હવે એ પરિસ્થિતિમાં જો કોઈ દીકરી ભાગી જાય છે અને પછી એવો આક્ષેપ થાય છે કે આણે મારું શારીરિક શોષણ કર્યું છે, તો ફરજિયાત એ વ્યક્તિ, જે છોકરો છે, એનો ઇન્ટેન્શન ન હોવા છતાં એને 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધીની જેલ જે છે એ ભોગવવાનો વારો આવે છે. હમણાં મારા સ્ટાફે સંતરામપુર જેલની વિઝિટ કરી અને એ વિઝિટમાં એક સર્વે કર્યો. આ બહુ ધ્યાનથી સાંભળવા જેવો વિષય છે ભાઈ. એ સર્વેની અંદર ટોટલ 25 પોક્સોના આરોપીઓ જે છે એ એમને અમે મળ્યા. કેટલા? 25. અને એ 25માંથી લગભગ 13 કે 14 જેટલા આરોપી જે છે એ શેડ્યુલ ટ્રાઇબ છે, એટલે કે અનુસૂચિત જનજાતિના છોકરાઓ છે. ઓલમોસ્ટ આપણે કહી શકીએ 60%, 70% છોકરાઓ. હવે બીજો મુદ્દો એ ઉપસ્થિત થાય કે આવું કેમ? આપણે સમસ્યાને મૂળમાં પહોંચવું હતું, એટલે પૂછ્યું કે ભાઈ એવી તો શું જરૂર પડી કે ભગાડી જવા પડે, અથવા તો કેમ તમે આ જેલમાં આવ્યા? જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એ 14 કે 15 છોકરાઓ જે છે એ બધાની સ્ટોરીમાં એક વસ્તુ કોમન નીકળી કે છોકરીએ બહુ પ્રેશર કર્યું હતું કે તું મને ભગાડી નહીં જાય તો હું દવા પી જઈશ, કાં તો હું ડૂબી મરીશ, કાં તો હું લટકી જઈશ. 15માંથી લગભગ 12 કેસ એવા હતા કે જેમાં છોકરીનું પ્રેશર હતું કે તું આવું કર, મને નહીં લઈ જાય તો હું લટકી જઈશ. આ એક બીજી
ઇમ્પોર્ટન્ટ વિષય નીકળ્યો કે ભાઈ છોકરીના પ્રેશરના કારણે છોકરાઓ ભાગી જાય છે. તો હવે પ્રશ્ન એ આવ્યો કે છોકરીઓ પ્રેશર કેમ કરે છે. તો એના મૂળમાં જ્યારે ગયા ત્યારે એવું જાણવા મળ્યું કે એના બાપા જ્યાં સંબંધ નક્કી કરી રહ્યા છે એ છોકરીને ગમતું નથી. અને એના બાપા કેમ સંબંધમાં ઉતાવળ કરી રહ્યા છે? કારણ કે જ્યાં સંબંધ કરવા માંગે છે ત્યાંથી સારા એવા પૈસા નક્કી થયા છે. અમારા વિષયમાં રિસર્ચમાં છેલ્લે અહીંયા સુધી પહોંચ્યા કે સમસ્યા પેલો છોકરો જે 20 વર્ષની જેલ ભોગવશે કે 15 વર્ષની જેલ ભોગવશે એનું મૂળ કારણ શું છે? તો એનું મૂળ કારણ એ છે કે દીકરીના બાપાએ દીકરી 18 વર્ષની થાય એના પહેલા એના સંબંધ જોવાનું ચાલુ કરી દીધું છે અને એને એ ગમતું નથી એટલે એ બીજા ઉપર પ્રેશર કરી અને ભાગી જાય છે. પછી તમે પોલીસ સ્ટેશન આવો, છોકરી 18 વર્ષથી ઓછી છે એના પ્રૂફ આપો એટલે અમે એફઆઈઆર લઈએ. એફઆઈઆર લઈને અમે બંનેને લઈ આવીએ. લઈને પેલો ભાઈ જાય જેલમાં, છોકરી જાય સંરક્ષણ ગૃહમાં અથવા એના બાપાના ઘરે અને 10-15 વર્ષ પછી પેલો છૂટીને પાછો આવે એટલે પાછા બંને ભેગા જાય. તો પેલો છોકરો 10-15 વર્ષ આપણા જ સમાજનો છે ને, શેડ્યુલ ટ્રાઇબ જ છે, અનુસૂચિત જનજાતિનો જ છે, તો એ 10-15 વર્ષ સુધી જેલમાં શું કામ રહે ભાઈ? એટલે હવે જ્યારે અહીંયા બધા પંચો બેઠા છે અને કાયદામાં મારી ચાલવાની નથી તમારી ચાલવાની નથી. આપણે 17.5 વાર જાણતા હોઈશું કે છોકરી 17 વર્ષની છે, એ મેચ્યોર છે, એ સમજી શકે છે, એણે પોતાની રીતે નિર્ણય લીધો છે. પણ કાયદો એવું કહે છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની છે એટલે ફરજિયાત પોક્સોનો કાયદો લાગુ પડે. એમાં સામે બેઠેલા જજ સાહેબને પણ ખબર છે, મને પણ ખબર છે, તમને પણ ખબર છે, પણ જે કૃત્ય થયું છે એ કૃત્ય પ્રમાણે એ આરોપી બને છે અને એમાં સજાની જોગવાઈઓ જે છે એ બહુ ભારે છે. તો હવે આનો ઉકેલ શું છે? આનો ઉકેલ એ છે કે છોકરીના બાપા, દીકરીના બાપા જે છે એ સંબંધ જોવાનું ચાલુ કરે 18 વર્ષ પછી. પછી એ ગમે છે, નથી ગમતા, કેટલા રૂપિયા નક્કી થાય છે, એ બધા પ્રશ્નોનો નિવેડો ઘરમાં જ આવી જશે. ત્યાં ન તો પોલીસે આવવાની જરૂર છે, ન કોર્ટે આવવાની જરૂર છે, ન વકીલે આવવાની જરૂર છે, ન કોઈ છોકરાએ જેલમાં જવાની જરૂર છે. બરાબર છે? એટલે આપણે એવું લાગે કે કડાણા જિલ્લામાં 25 આરોપી પોક્સોના, પણ એ 25 માંથી 20 આરોપી તો એવા છે કે જે ખરેખર બિચારા છોકરીના પ્રેશરના કારણે એને લઈને ગયા છે. છોકરીનું પ્રેશર કેમ છે? કારણ કે એના બાપા બીજે લગ્ન કરવા માંગે છે, કારણ કે બીજેથી પૈસા વધારે મળે છે. આ આખી ઘટનાને આપણે 18 વર્ષની દીકરી ના થઈ જાય ત્યાર સુધી સ્ટોપ ના કરી શકીએ? હા કે ના? આજથી કદાચ 70 વર્ષ 75 વર્ષ પહેલા જ્યારે આઝાદી મળી એના પહેલા અથવા તો પોક્સોનો કાયદો નહોતો આવ્યો ત્યાર સુધી આપણે કરી શકતા હતા, કોઈ વાંધો નથી. પણ હવે જ્યારે એ કાયદો આવી ગયો છે અને એ કાયદાનો ઉપયોગ થવા લાગ્યો છે, અને એ તો મને હમણાં જ રિસેન્ટલી જાણવા મળ્યું કે એમાં કેવું થાય કે પોક્સો તો લાગે પછી પાછું સમાધાનના અલગ પૈસા આપવાના છોકરાએ. બાપાને તો લીલા લેર બેઠે બેઠે. અને તોય ઘણીવાર સમાધાન થઈ જશે તો પણ હું તમને ગેરંટી આપું છું, પોક્સો એવો કાયદો છે કે સમાધાન થઈ જશે ને તો બી કોર્ટ ધારે તો નહીં છોડે ભાઈ, સજા પડશે એમાં. હજુ મારામારીનું બનાવ છે કે બીજો કોઈ બનાવ છે અને એની અંદર તમે સમાધાન કરો છો તો જજ સાહેબ માન્ય રાખી શકે છે. પણ પોક્સોના કાયદામાં તો એવું છે કે સમાધાન કરીને તમે એફિડેવિટ આપીને તમે કોર્ટમાં ફરી જશો તો બી જો પુરાવા પડ્યા હશે તો જજ સાહેબ એમાં સજા સંભળાવી શકે છે. અને એવા બનાવ થયા પણ હશે કે સમાધાન કર્યા પછી પણ છોકરાએ 15 વર્ષ 20 વર્ષ જેલમાં કાપવા પડ્યા હશે. એટલે મહેરબાની કરીને આ જે વિષય છે એ એટલા માટે હું સ્પર્શું છું કારણ કે એ જે 20-25 દીકરાઓને મેં જેલમાં જોયા છે એ આમ જોવા જઈએ તો આરોપી નથી. સમજાય? એ કોઈકની દીકરી લટકી ના જાય કે દવા ના પી જાય કે ડૂબી ના જાય એને બચાવવા માટે એ વ્યક્તિ 20 વર્ષ સુધી જેલ જશે. અને દીકરીના બાપાને તોય મજા છે. સમજાય છે શું કહેવા માંગુ છું? એટલે આજે તમામ આગેવાનો જ્યારે અહીંયા ઉપસ્થિત છે
સંતરામપુર, કડાણા અને ખાનપુર વિસ્તાર, ખાસ કરીને આ જે મેઇન અફેક્ટેડ વિસ્તાર છે, આ વિસ્તારના તમામ આગેવાનોને મારી વિનંતી છે કે હવેથી જ્યારે તમે ગામની અંદર કોઈ પણ વિષય માટે ભેગા થાઓ ત્યારે ગામના લોકોને આપણે એટલું ચોક્કસથી કહીએ કે દીકરીનું માગવું અથવા તો સંબંધ જોવાનું કામ જે છે એ જ્યાર સુધી 18 વર્ષની ના થાય ત્યાર સુધી ના કરીએ. આ બહુ લાંબો વિષય છે. એવું કંઈ તાત્કાલિક આવતીકાલથી પોક્સો થવાનું બંધ થઈ જશે એવું નથી. હું જેટલા ગામમાં જઈશ એટલી વાર કહીશ, જેટલા લોકો મને મળવા આવશે એટલી વાર કહીશ. એમાંથી કદાચ 5 લોકોને સમજાશે, એ બીજા 5ને કહેશે, એમાંથી એ 5 બીજા 5ને કહેશે. એમ કરતાં કરતાં બી આજથી 5 વર્ષ 10 વર્ષ પછી પણ આપણે જો આપણા સમાજના યુવાનોને જેલ જતા અટકાવી શકીએ તો એનાથી વધારે સારું બીજું કશું નહીં હોય. અહીંયા જે મોટા ભાગે પંચો છે એટલે બધા સફેદ વાળવાળા હોય, બરાબર ને? એટલે એમને એવું લાગે કે અમારા ટાઈમમાં તો આવું કંઈ નહોતું. પણ દાદા હવે સમય બદલાઈ ગયો. હવે હાથમાં એક રમકડું આવી ગયું બધાના, એમાં ઇન્ટરનેટ આવી ગયું. પહેલા તો કેવું હતું કે ગામમાં હોય એટલે આંખની શરમ નડે. હવે મોબાઈલમાં કોની શરમ નડવાની? હા, એટલે આલે ઉઠીને પેલીને મેસેજ કર્યો કે પેલીએ પેલાને મેસેજ કર્યો, એ નથી એના બાપાને ખબર, નથી આના બાપાને ખબર. અને પછી એકવાર નક્કી કર્યું કે રાત્રે 11 વાગે અહીંયા મળ. ત્યાંથી પછી પહેલા તો તોય કોઈક વચેટિયાને કહેવું પડતું છે કે તું જઈને કહી આવ. હા, આ દાદાઓ બધા હસે છે એટલે એમને વચેટિયા મોકલ્યા હશે. એટલે આ પ્રશ્ન આવનારા સમયમાં વધારે પેચીદો બનશે કે પહેલા તો કેવું હતું કે બાપાનું પ્રેશર જોઈને છોકરી પાસે ઓપ્શન નતો બીજો, કોઈકને મળવા જવાનો, કોઈને કંઈ કહેવાનો. હવે સીધો જ મોબાઈલ છે અને મોબાઈલની અંદર એક મેસેજની અંદર પ્લાનિંગ થઈ જાય, ટિકિટ બુક થઈ જાય, પછી અમે શોધતા રહીએ ને તમે શોધતા રહો અને FIR એમને એમ પેન્ડિંગ રહે પાછી. એટલે આ એક પ્રશ્ન સૌથી સળગતો અને પેચીદો પ્રશ્ન જે મને લાગ્યો, ખાસ કરીને સંતરામપુર જેલની વિઝિટ કર્યા પછી, કે એમાં મેક્સિમમ જે છોકરા છે એ શેડ્યુલ ટ્રાઇબ અને OBC વર્ગના છે, જે આ જ વિસ્તારોના છે અને એની અંદર આ પ્રકારની પ્રથા જે છે સૌથી વધારે છે. એમાં પાછું જાણ્યું કે ઓળખાણ કઈ રીતે થાય છે, તો એમાં 60% કેસમાં ઓળખાણ જે છે ઇન્સ્ટાગ્રામ અને ઓનલાઈન ફેસબુકથી જ થઈ છે અને 30% કેસમાં કાં તો લગ્નમાં આવ્યા હોય, કાં તો મજૂરી આ જતા આવતા હોય ને રસ્તામાં ઘર આવતું હોય ત્યારે ઓળખાણ થઈ છે. એ લગ્નમાં હવે સાવધાન રહેવાની જરૂર ખરી, બરાબર છે? એટલે આ એક મુદ્દો જે મને ખાસ લાગ્યો આજના અહીંયા આવવા પાછળના કારણોમાંનું સૌથી મહત્વપૂર્ણ કારણ કે મેં 25 યુવાનો એવા જોયા જેલની અંદર કે જે આજે જેલની બહાર રહીને પોતાના પરિવાર સાથે આરામથી જીવી શકતા હોત અગર આ પ્રેશર ના આવ્યું હોત. એટલે આ એક વિષય દરેક જણે ધ્યાને રાખવાનો છે. ચોથો મહત્વનો વિષય કે આ બધા જ વિસ્તારની અંદર જે ઘર છે, જે ગામડા છે, એમાંથી મોટા ભાગના લોકો મજૂરીએ બહારગામ જાય છે, બરાબર ને? હવે એમાં થાય છે કેવું કે બહારગામ જાય એટલે એમના નાના નાના છોકરાઓને લઈને જાય, પછી 3-1 મહિનાની સિઝન કાપીને પાછા આવે એટલે ફરી 2-3 મહિના અહીંયા મજૂરી કરે, ફરી બીજી વાવણીની સિઝન આવે એટલે ફરી ત્યાં જાય, ફરી અહીંયા આવે. એમાં બાળકોનું શિક્ષણ જે છે એ શિક્ષણ પર એની બહુ જ માઠી અસર થઈ રહી હોય એવું મને લાગે છે. હજુ હું એવું કહું છું કે મને 2 જ મહિના થયા છે અહીંયા, પણ જે મને દેખાઈ રહ્યું છે એ હું તમને કહી રહ્યો છું. એટલે મહેરબાની કરીને આપણે કંઈક એવું એનું સોલ્યુશન જે છે લાવવું પડે કે બાળકનું જે ભણતર છે એ ભણતર આના કારણે ઇમ્પેક્ટ ના થાય. અહીંયા બધા જ એવા વસ્તીમાંથી છે કે જે 2 ટર્મનું પૂરું કરવા માટે કાળી મજૂરી કરીને જીવતા હોય અને બધું જ કરતા હોય. હું મારી વાત કરું તો હું પણ એવા જ પરિવારમાંથી આવું છું કે મારા પપ્પા ગામમાં ઇલેક્ટ્રિશિયન એટલે કે વાયરમેન હતા. એટલે નવા મકાન બને કે નવી દુકાનો બને તો એનું વાયરિંગનું કામ કરવા માટેનું એ કામ કરતા હતા અને મમ્મી જે છે એ પહેલા હીરા ઘસતા હતા, પછી લગ્નની અંદર રોટલી બનાવવાનું કામ કરતા હતા. એટલે આ 2 ટાઈમનું ભેગું કઈ રીતે કરવું ને એ જ પરિસ્થિતિમાંથી હું આજે અહીંયા છું.
પણ આજે અહીંયા હું પહોંચી શક્યો છું અને આ ખભા ઉપર અશોક સ્તંભ છે, એનું કારણ એ છે કે મારા ભણતરમાં ક્યાંય જે છે એ કોમ્પ્રોમાઇઝ નથી થયું. એટલે અહીંયા જેટલા વાલીઓ બેઠા છે એ બધાના બાળકો જો એને સારી શિક્ષા આપવામાં આવે અને એનું શિક્ષણ જે છે એ કન્ટિન્યુઅસ રાખવામાં આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આવતીકાલના ભાવિ આઈએએસ આઈપીએસ કે પ્રોફેસર કે ડૉક્ટર કે એન્જિનિયર બની શકે એમ છે. પણ આપણી એક નાની કહી શકાય ને ઇગ્નોરન્સ કે જેને આપણે કહીએ કે ધ્યાન નથી આપતા, એના કારણે જે છે એ આ વિષય જે છે આપણા વચ્ચે છે. સરકાર પ્રતિબદ્ધ છે, આંગણવાડી સ્કૂલો સહાયો ઇવન આપણને બધાને આરક્ષણ પણ મળેલું છે. એ શાના માટે છે કે આજે એટલો વર્ગ જે વર્ષોથી પાછળ છે એટલીસ્ટ એમાંથી 1-2 લોકો આગળ આવશે તો એમને જોઈને બીજા 10 છોકરાઓને મહેનત કરવાની પ્રેરણા મળશે. એટલે એ તમામ વાલીઓ સુધી પણ એ વાત પહોંચાડવાની છે કે એ ભલે મજૂરી કરે. આમાંથી ઘણા બધા એવા હશે કે જેમને ક્યારેક એવું લાગ્યું છે કે યાર આપણે પણ ભણ્યા હોત તો સારું હતું, હા કે ના? પણ એ પરિસ્થિતિ આપણા બાળકોની ના આવે એની કાળજી લેવાની જવાબદારી આપણી છે. આજે અહીંયા બેઠેલી માતાઓ છે એટલું નક્કી કરે કે અમે નથી ભણી શક્યા કે અમને નથી ભણાવ્યા તો એટલીસ્ટ અમે અમારા છોકરાઓને ભણાવીશું જેથી કરીને એમને આ 3-3 ને 4-4 મહિના માટે દાડીએ ના જવું પડે. બીજાના ખેતરમાં ખેતી કરીને એને પકવીને આપવાનું, આપણા છોકરા અહીંયા કુસ્તી કરતા હોય. એવું આપણે શું કામ ના કરીએ? એવું આપણે શું કામ ના ભણીએ કે આપણે પોતે જે છે એ ડિપેન્ડન્ટ થઈ શકીએ, ઇન્ડિપેન્ડન્ટ થઈ શકીએ? એટલે તમામ લોકોને મારી વિનંતી છે કે બાળકોને ભણાવો. જ્યાં તમને અગવડ પડતી હોય ત્યાં તંત્ર તમારી સાથે છે, તમારે રજૂઆત કરવાની જરૂર છે. સી કલેક્ટર મેડમ છે કે ડીડીઓ સાહેબ છે કે હું છું, અમારી પાસે એટલો મોટો વિસ્તાર છે કે કયા ગામની અંદર શું એક્ઝેક્ટ પ્રોબ્લેમ છે એ કંઈક ત્યાં બેઠા બેઠા ખબર નહીં પડે. બીજું કે દરેક પાસે એટલો સમય પણ નથી કે દરેક ગામની મુલાકાત લે, પણ ગામના આગેવાન તરીકે એ પ્રશ્નો જે છે અને સાચા પ્રશ્નો જે છે એને રજૂ કરવાની આપણી બધાની નૈતિક જવાબદારી છે. એટલે એ બાબતે પણ તમને બધાને વિનંતી કરું છું કે જ્યાં જ્યાં એવું લાગે કે તંત્રનું ધ્યાન દોરવાની જરૂર છે ત્યાં આગેવાનો જે છે એ ચોક્કસથી અમારું ધ્યાન જે છે એ દોરી શકે. અને છેલ્લો અને સૌથી મહત્વનો મુદ્દો એટલો જ છે કે કાયદો અને બંધારણ જે છે એ બધા માટે સમાન છે. તમને એવું લાગતું હોય, એક પ્રશ્ન ખેડૂતોનો બીજો જે મારા ધ્યાને આવ્યો છે કે બિયારણ લાવવા માટે, ખાતર લાવવા માટે વ્યાજથી પૈસા લઈ જવાના અને પછી વ્યાજ ભર્યામાંથી જ આપણે ઉપર નથી આવતા, રાઈટ? નાણાં ધીરનાર અધિનિયમ મુજબ લાયસન્સ વગર વ્યાજે પૈસા આપવા અને પછી વ્યાજની ઉઘરાણી કરવી એ બંને જે છે એ ગુનો છે, શિક્ષાપાત્ર ગુનો છે. અને જો તમને કોઈ પણ પ્રકારની એવી કનડગત હોય કે જ્યાં કોઈ વ્યક્તિ લાઈફ ટાઈમ જે છે એ તમારી પાસે વ્યાજ ઉઘરાવી રહ્યું છે, તમે એકવાર પૈસા લીધા હોય એનું વ્યાજ ને ચક્રવૃત્તિ વ્યાજ ને એ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ હોય તો ચોક્કસથી જે છે એ તમે પોલીસ સ્ટેશનમાં અને અમારો સંપર્ક કરી શકો છો. અમે ડેફિનેટલી એ વ્યક્તિ જે છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીશું અને એ બાબતે કોઈ પણ ડર રાખવાની જરૂર નથી. ઘણા લોકોને એવું લાગે કે અમે એકવાર ફરિયાદ કરીશું તો પછી બીજી વાર અમને હેરાનગતિ કરશે તો. પણ મને એમ કહો કે તમે ફરિયાદ નહીં કરો તો શું હેરાનગતિ બંધ થઈ જવાની છે? થવાની છે. તો ફરિયાદ કરી તો જુઓ, ક્યાંક તો સામેવાળાને બતાવો કે કાયદો છે. ઘણીવાર અમારે કાર્યવાહી કરવી હોય છે પણ ફરિયાદી નથી મળતા. ફરિયાદીને પૂછવા છે કે ના ના સાહેબ અમારે તો એક જ ગામમાં રહેવાનું છે, પણ તમે નહીં બોલો તો કાલે ઉઠીને તમારા જેવા બીજા 5 પણ હેરાન થશે ભાઈ. એટલે મહેરબાની કરીને બોલો, જે સાચી ફરિયાદો છે એ અમારા સુધી લાવો. સાથે સાથે ખૂબ અગત્યની વાત તમને કહી રહ્યો છું, મેં જામનગર નોકરી કરી, એના પછી ભાવનગર નોકરી કરી, એના પછી અમદાવાદ નોકરી કરી અને હવે મહીસાગરમાં છેલ્લા 2-2.5 મહિનાથી ફરજ બજાવું છું. પછાત વિસ્તાર, ખાસ કરીને આર્થિક પછાત વિસ્તાર ને પછાત રહેવામાં એક સૌથી મોટો ફાળો છે ને ત્યાંના અમુક 4-5 વ્યક્તિઓ ભજવતા હોય છે કે જે માણસોને આગળ નથી આવવા દેતા.
કારણ કે જો એ આગળ આવી જાય અને બોલતા થઈ જાય અને પોતાના અધિકારો જાણી જાય તો આમની દુકાનો જે છે એ બંધ થઈ જાય. એટલે આજે મારું અહીંયા તમારી વચ્ચે આવવાનું મુખ્ય કારણ જ એ છે કે તમે બોલો. અમારે વચ્ચે કોઈ એજન્ટની જરૂર નથી, અમારે વચ્ચે કોઈ ભલામણવાળાની જરૂર નથી. તમે સમજી રહ્યા છો? તમે નાગરિક છો, અમે નાગરિકના સેવક છીએ. અમે ભારતના બંધારણ હેઠળ અમને બધાને એ જવાબદારી મળી છે કે અમે બધાના હકોનું રક્ષણ કરીએ, અને એના માટે રજૂઆત માટે મને કોઈ એજન્ટ કે કોઈ ભલામણની જરૂર નથી. એટલે તમારે કાલે ઉઠીને તમને કોઈ વ્યક્તિ કશું કહેવા આવે છે તો તમારે એટલું ચોક્કસથી વિચારવાનું કે મને આ કહેવા પાછળ આ વ્યક્તિનો શું ફાયદો છે, અથવા આ સમજાવવા પાછળ અથવા આવું કરાવવા પાછળ આ વ્યક્તિનો શું ફાયદો છે. જો એટલું તમે સમજી જશો તો કાલે ઉઠીને તમારો ઉપયોગ થતો બંધ થશે. ભાઈ, આ કાકા કે પેલા કાકાને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ એમને હેરાન કરી રહ્યું છે, એમણે સીધું જ પોલીસ સ્ટેશન આવવાની જરૂર છે અને પોલીસ સાંભળશે. ન સાંભળે તો લુણાવાડા એસપી ઓફિસ બધાએ જોયેલી છે. હું છું, હું હાજર ન હોઉં તો પટેલ સાહેબ છે મારા રીડર. બિંદાસ તમે આવીને મળી જાઓ. પણ આપમાં આવું થવું જોઈતું હતું અને પોલીસ આવું કરી રહી છે એવું મહેરબાની કરીને સાંભળતા નહીં. તમને ડાઉટ હોય તો મારી પાસે આવીને ક્લિયર કરાવી જજો, પણ ખોટા રસ્તે દોરવા વાળા લોકોથી દૂર રહેજો. બરાબર છે? અને છેલ્લી હતી, પણ એના પછી એક બીજી વાત મને યાદ આવી. આ વિસ્તારમાં બીજો એક ડખો, મહત્વનો ડખો જે છે એ છે જમીનોનો. બરાબર ને? મારા શેડા ઉપરથી ચાલવા નથી થતો કે એને રસ્તો બંધ કર્યો છે કે આ મારી જગ્યાએ ગાડી મૂકે છે, એટસેટ્રા એટસેટ્રા વગેરે વગેરે. હવે આમાં છે ને પોલીસનો રોલ બહુ લિમિટેડ છે. જે પણ જમીનની મેટર છે, દીવાની પ્રકારની મેટર છે, એમાં પોલીસ વિભાગનો રોલ બહુ લિમિટેડ છે. એટલે કાલે ઉઠીને કોઈ તમને એવું કહે કે પોલીસ વાળા પાસે જાઓ એનો રસ્તો થઈ જશે, તો મહેરબાની કરીને ચેતજો, તમારો રસ્તો થઈ જશે. હા, કોઈ ધાક ધમકી આપે છે, બળજબરીથી તમારી જગ્યાએ ઘૂસી ગયો છે, તોડફોડ કરી છે, તમને બે